કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર ગોળીબાર કરી હત્યા કરનારા આતંકવાદી સામે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક્શન પ્લાન માટે ગતિવિધિ તેજ બની છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તે સંદર્ભે કચ્છમાં PR ન્યૂઝની ટીમે 1971ના યુદ્ધમાં સહભાગી બનનારી વીરાંગનાઓ સાથે મુલાકાત કરી. કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આતંકવાદીઓ તેમજ પાકિસ્તાન સામે આક્રોશ ઉદ્ભવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની બેઠકો યોજવામાં આવી છે. ભારત સરકારે પાકિસ્તાન સાથેની જળ સંધિ રદ કરવા સહિતની કાર્યવાહીઓ હાથ ધરી છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સર્જાય તેવી સ્થિતિ બની રહી છે. જો યુદ્ધ થાય તો સેનાને સ્થાનિક લોકોની મદદ કેવી રીતે મળે અને દેશના નાગરિક શું ઈચ્છે છે તે જાણવા અમારી ટીમ કચ્છ જિલ્લામાં 1971ના યુદ્ધમાં સહભાગી થનાર વીરાંગનાઓની મુલાકાત માટે માધાપર ગામ પહોંચી હતી. દર્શક મિત્રો, સૌ પ્રથમ એ જાણવું જરૂરી હતું કે વીરાંગનાઓ કોણ છે અને શું હતી તેમની કામગીરી. અમે માધાપર પહોંચ્યા ત્યારે વીરાંગના સ્મારક જોયું અને ત્યાંથી આગળ વધી અમને વાલબાઈ ભુડિયા સહિતના વીરાંગનાઓ મળ્યા અને ભૂતકાળ જાણવા મળ્યું. 1971માં પાકિસ્તાને ભુજ એરબેઝ પર નેપામ બોમ્બથી વર્ષા કરીને રનવે તહસ-મહસ કરી નાખ્યો હતો. ત્યારે માધાપરની 300 વીરાંગના અને વાયુદળના 110 સૈનિકોની મદદથી ગણતરીના 72 કલાકમાં એરફોર્સનો તૂટેલો રનવે નવેસરથી તૈયાર કરી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાને 3 ડિસેમ્બરથી ભુજ એરબેઝ પર બોમ્બ વર્ષા શરૂ કરી હતી અને 9 ડિસેમ્બર સુધીમાં કુલ 136 નેપામ બોમ્બ માત્ર એરબેઝ પર ઝીક્યા હતા. ખાસ કરીને 8 અને 9 ડિસેમ્બરને જોડતી રાત્રે તો ભીષણ બોમ્બ વર્ષા થઈ હતી અને એક જ રાત્રે 64 બોમ્બ ઝીક્યા હતા. ભીષણ બોમ્બ મારા વચ્ચે માધાપરની મહિલાઓમાં દેશદાજનું જોશ પૂરીને અદ્વિતીય શૌર્ય દર્શાવાયું હતું. તે ભારતની યાદગાર યુદ્ધ કથાઓમાં ઇતિહાસના પાને અંકિત થયેલું છે. અમારી ટીમ સાથે વાતચીત કરતા લાલબાઈ ભુડિયાએ જણાવ્યું કે પહેલગામમાં જે રીતે આતંકવાદીઓએ નિર્દોષ લોકોનો જીવ લીધો ત્યારે તેમના પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. સરકાર દ્વારા પાકિસ્તાન સામે એક્શન પ્લાન બનાવે તેમાં કચ્છ સરહદે સેનાના જવાનો સાથે ઊભા રહી અમે પણ અમારી ભારતીય નાગરિકતાની ફરજ બજાવશું. જેમ 1971ની લડાઈમાં ઘર પરિવારની ચિંતા કર્યા વગર દેશ માટે ઝઝૂમ્યા હતા, તેવી જ રીતે ફરી એકવાર જો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમને આદેશ આપશે તો અમે દેશ માટે બલિદાન આપવા તૈયાર છીએ. અમે તો જવા તૈયાર જ છે ને બીજા કરોડો માણસોને પણ લઈ જવા તૈયાર જ છે. કોઈને ડરપોક બનવા પણ નહીં દે. આપણે ડરપોક છે નહીં, આપણે સિંહના સંતાન છે. શા માટે બીની આપણે નરેન્દ્ર મોદી કાલે હાકલ કરે તો અત્યારે એને ભેરા કરી દઉં, ગાયકને લઈ જાઉં. અને આ પાકિસ્તાન વાળા ખોટા નિર્દોષ માણસોને મારે એનો અમને બહુ દુઃખદાય છે. એને તો આજે એમ લાકડી લઈને હુડ કાઢી નાખું. અમે ટીવીમાં જોઈ તો એવું લાગે કે આવે હાથમાં તો ખબર પડે. આમ નિર્દોષને મારી નાખ્યા, સામે આવીને છાતી ઠોકીને ઉભો રે, ખબર પડે તને કે આ ભારત દેશમાં વીરાંગના બેનું કેવી છે, તમને ખબર પડે. આવીને હજી ઘટ્યા નથી. આવડે તો કરજો એવી રીતના તમે લડાઈ. અમને પૂછ્યા વગર લડાઈ ચાલુ કરો છો તમે, સામે આવીને ઉભા રહો તો ખબર પડે. વીરાંગના બેનું કઈક છે, અમે એક એવી નથી, આખું માધાપર વીરાંગના બેનું છે અને દેશ માટે તૈયાર જ છે. જેને વાત કરશે એને બધા તૈયાર જ છે. અમે ભલે ઘેડા થઈ જાય પણ આજની બચ્ચી નાની છોકરી જોવાનું કઈક ને ઉભા કરશે. અમે પણ મેટિંગ કરીને એમને તૈયાર કરશે. માધાપર ગામ વીરાંગનાઓની શૌર્ય ગાથા માટે જાણીતું છે, એટલે સ્વાભાવિક છે અહીંના રહેતા લોકોમાં એક ખુમારી જોવા મળે છે. વીરાંગનાઓ સાથે ચર્ચા દરમિયાન ગામની અન્ય મહિલાઓએ પણ પોતાના વિચાર વ્યક્ત કરી પાકિસ્તાન સામે ગુસ્સો દર્શાવ્યો હતો. વીરાંગનાઓની કથા નાનપણથી સાંભળી મોટી થનારી આ મહિલાઓ દેશ માટે લડવા કંઈક કરી છૂટવા તૈયાર છે. કચ્છ સરહદે સેનાને મદદરૂપ બનવા જો સરકાર આદેશ કરે તો સ્વેચ્છાએ તૈયારી દર્શાવી છે. આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હમણાં જ કાશ્મીરમાં જે પહેલગામમાં થયું એ આપણે બધા જ એનાથી વિદિત છીએ. એ જ્યારે બન્યું ત્યારે આખી રાત ઊંઘ પણ નથી આવી અને એ બહેનોના વિચાર આવતા હતા કે જેમણે એના પતિને મરતા જોયા છે. એ ખૂબ જ ખરાબ ઘટના હતી અને પાકિસ્તાને જે આ કર્યું છે એના જવાબરૂપે હવે આપણે પણ કંઈક કરવાનો સમય આવી ગયો છે. અને અમે તો આ વીરાંગનાના ગામમાં રહીએ છીએ અને વીરાંગના અમારી જે માતા વડીલ બહેનો જેવી રીતે અમને પોતાની જે બધી વાતો કરી છે કે અમે લોકોએ આવી રીતે 71ના યુદ્ધમાં રનવે રિપેર કર્યો હતો અને આવી રીતે અમે બધા કામ કર્યા હતા, આવી રીતે બોમ્બ પડતા હતા અને છતાંય અમે જે રીતે કામ કર્યું
અને એ શક્ય નહોતું એ કામ અમે કરી બતાવ્યું છે, ત્યારે એમને જોઈને અમને પણ ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને અમે લોકો હવે મેન્ટલી તૈયાર છીએ કે કદાચ ને કાંઈ એવું થશે તો અમે લોકો પણ દેશની સાથે ઊભા છીએ, સૈનિકોની સાથે ઊભા છીએ. બસ અમને એક સૂચના મળે એટલે અમે લોકો બોર્ડર ઉપર પણ જવા તૈયાર છીએ અને અમે અમારાથી જે પણ બનશે એ બધું જ કરી શકશું અને કરવા તૈયાર છીએ. અને સાથે સાથે કાંઈક જો દેશ માટે કરીએ તો અમને એનું ગૌરવ રહેશે. માધાપરના વીરાંગના ગામોમાં મોટી થઈ છું અને વીરાંગનાઓને જોઈને અમને પણ ક્યારેક એવું થાય કે દેશ માટે અમે કંઈક કરીએ. જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે, નિર્દોષ લોકોને જે મારી નાખવામાં આવ્યા છે, એ જોઈને આજે અમારી અહીંની લેડીઝોમાં પણ એક ખૂન ઉકળી ઉઠ્યું છે. અમને પણ એમ થાય કે અમે પણ કંઈક દેશ માટે કરીએ. આ વીરાંગનાઓને જોઈને બાળપણથી મારા મનમાં પણ એવું હતું કે હું પણ મારા દેશ માટે કંઈક કરું. અને સરકાર જો અમને અવાજ દેશે તો અમે સેના સાથે કંધેથી કંધે મલાવીને સરકારની સાથે ઊભા રહેશું. દેશ માટે કાંઈ પણ કરી ચૂકવા માટે અમે તૈયાર છીએ.